છતાં ગઈ ચૂંટણીમાં અમે જોયું કે લોકો આનાથી હારી કઈ સરકાર આવવાની છે, કેટલાક અપક્ષમાં મર્યા ને કેટલાક જોડામાં મર્યા. તો એમને મારી વિનંતી છે કે તમે આ સરકારનો લાભ નથી લેતા ભાઈ. પહેલી વાર ઇતિહાસમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં શેર ચોખા કોઈ ગરીબને નહોતા આવ્યા. આજે આપણી સરકાર 80% સમાજને ઘઉં ચોખા મફત અને દર મહિને આટલી બધી યોજના આવવા છતાં ઘરે ઘરે હેન્ડપંપ બોર થયા, સારા સારા રસ્તા થયા. મારા આવ્યા પહેલા નિહાળો આવી હતી, એને પૂછી લો બધા કે આ સત્તર કેવા હતા, નિહાળોની હાલત કેવી હતી. આ વિદેશીભાઈને ખબર છે. આંતરિક કોઈ રસ્તા નથી ગામડામાં, એક ગામમાં 3-4 રસ્તા થઈ ગયા ડામર. આટલી બધી વ્યવસ્થા આવ્યા પછી સમાજે પોતાના વિકાસ માટે બ્રેક માર્યો. મારી સમાજને વિનંતી, આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અઘરું કામ, અઘરા નિર્ણયો પ્રજા માટે લીધા, છતાં આજે સરકાર અડીખમ ઊભી છે પ્રજા માટે. એક સમય બસ સ્ટેન્ડ નહોતા, બસ સ્ટેન્ડ આજે રેલવે સ્ટેશન જેવા બસ સ્ટેન્ડ બની ગયા, એરપોર્ટ જેવા રેલવે સ્ટેશન બની ગયા. અને આજે તમે અમદાવાદ કે વડોદરા એરપોર્ટ ઉપર લો કે માત્ર ને માત્ર આખા દેશમાં ઘણા ગોઠા એરપોર્ટ હતા. હવે દરેક જિલ્લામાં એરપોર્ટ બનવા, આપણે દાહોદમાં બને છે, દરેક જગ્યાએ એરપોર્ટ, વિમાનઘર, 6 લેન હાઈવે બન્યા. આપણો આ રાજગઢથી બામરોલી એ પણ પોળો રસ્તો મોટો થવાનો છે. અને ઘોગંબાથી બારિયા રાજગઢ રસ્તો એ પણ પોળો કરવાની પ્રક્રિયા આપણે કાગળ આપી દીધા અને મંજૂરી પણ મળી જશે. આ સરકારે કામો કર્યા એટલા. સરપંચોને મારી વિનંતી, અમને અનુભવ થયો હતો, મહેરબાન કરીને તમે દૂધા ધોયેલા નથી. અમુક ખોટા એવા આવશે કે જેથી તમે કંટાળી જશો. સરકારની યોજના, સરકારના લાભો સમાજ માટે છે, આપણા માટે નહીં. અમારા જાહેર જીવનમાં આજે પણ કોઈ એમ કે આ ધારાસભ્ય આવું ખોટું એક કામ કર્યું, પૈસા ખાવા કે પૈસા લેવા, દરેક વિભાગના અધિકારીઓને પણ આજે ખબર છે કે અમારો ફોન જાય સ્પષ્ટ કામ કરવા માટે, પૈસા ઉઘરાવવા માટે નહીં. એટલા માટે જન શિબિર જે આપણે આજનો કાર્યક્રમ છે, અધિકારીઓને વિનંતી, આજે કામ અધૂરું થઈ જાય, રહી જાય તો ગુરુવારે બોલાવીને પણ એનું કામ પૂરેપૂરું કરી આપજો. એટલે ઘણી વાર એવું બને અહીંયા તો કે તમે ગોગંબા આવજો ગુરુવારે, તો પેલો હોય જ નહીં તે દાડે. તો એ ન થાય એની મોનિટરિંગ કરનારો અધિકારી, મામલતદાર સાહેબ તમારી જવાબદારી છે ને, એ દરેક વિભાગને પૂછી લેજો કે કોઈ કામ અધૂરું છે, કોઈને ડોક્યુમેન્ટ અધૂરા તો ગુરુવારે પૂરું કરી આપે. આટલો બધો ખર્ચો કરી સરકાર પ્રોગ્રામ કરતી હોય, આપણે એ કામ અધૂરું મૂકીએ તો મતલબ નથી. તો આજના પ્રસંગમાં અધિક નહીં કહેતા, પણ દરેક અધિકારી અમારા કર્મનિષ્ઠ છે. ઘોગંબામાં લગભગ બધા વિભાગની ટીમ ખૂબ મજબૂત છે. એમાં અમારી આરોગ્ય વિભાગની ટીમ તો મેડમ બધી ઓફિસો કરતાં મને આજે અનુભવ છે. અઘરું કામ કરતી હોય તો અમારો આરોગ્ય વિભાગ, વરસાદ પડતો હોય, તાપ હોય, તો બે બહેનો પેલો નીકળ્યો હોય સરગરબાન જોવા, પેલી વજન ઓછું છે બાઈને જોવા, એક માહિતી એની પાસે થાય. એટલે બધા કર્મચારીને મારી વિનંતી છે કે તમારી ક્યાંક અડચણ થાય તો તમે અમારું ધ્યાન દોરજો. અમારે તમારા વગર ચાલે નહીં. તમારી કામગીરીથી અમારો એક સિક્કો બનતો હોય ત્યારે અધિકારી મિત્રો ખંતથી એને મહેનત કરજો. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.